જય શ્રી કૃષ્ણ. હેવ એ નાઇસ ડે. હવે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો એનો આપણે અભ્યાસ કરીશું. તો આની અંદર આપણને બળ વિશેની માહિતી અને ગતિના નિયમો, બળ એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ એ કેવી રીતના લાગશે, બળ કોને કહેવાય, અને ગતિના નિયમો, બળ એના આધારિત ગતિના જે નિયમો છે, કેટલા નિયમો છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આની અંદર મુખ્યત્વે બળ, તો બળ એટલે શું, તો કે બળ એટલે એક પ્રકારનો ધક્કો. કઈ રીતે, તો કે આપણે કોઈ પણ પદાર્થને આપણે ઠોકર મારીએ, ખેંચીએ, પછી દબાવીએ તો એના દ્વારા પદાર્થ ઉપર બળ લાગે છે. તો પહેલી વાત આપણે કરી દઈએ કે કોઈ પણ પદાર્થ ઉપર બળ કેવી રીતે લગાડી શકશો તમે. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ ઉપર બળ કેવી રીતે લગાડી શકાય, તો કોઈ પણ પદાર્થ હોય એના ઉપર કાં તો એને ધક્કો મારીને, કાં તો એને ખેંચીને, અને કાં તો એને ઠોકર મારીને બળ લગાડી શકાય. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ તેના ઉપર તમારે બળ લગાડવું હોય તો બળ કેવી રીતે લગાડી શકો, તો કાં તો એ પદાર્થને ધક્કો મારીને, કાં તો એ પદાર્થને ખેંચીને, ડ્રોવર આપણે ખેંચતા હોય, કોઈ પણ પદાર્થને આપણે ધક્કો મારીએ, કાં તો ખેંચીએ, અને કાં તો ઠોકર મારીએ, ઝડપથી આપણે ઠોકર મારીએ. આમ ત્રણ રીતે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડી શકાય. હવે તમે આ રીતે કાં તો ધક્કો મારો, કાં તો ખેંચો, કાં તો ઠોકર મારશો તો એ પદાર્થ ઉપર બળની શી અસર થાય, તો કે પદાર્થ પર બળની થતી અસર. કોઈ પણ પદાર્થ ઉપર તમે બળ લગાડશો તો પદાર્થ ઉપર લગાડતા એના ઉપર શી અસર થાય, તો કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડો ને તો તેનો આકાર અને પરિમાણ હોય તે બદલાય જાય. પદાર્થ ઉપર તેનો આકાર અને પરિમાણ હોય એ બદલાઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે કહો તો દાખલા તરીકે જે સ્પ્રિંગ, તમે આપણે સ્પ્રિંગ જોયેલી હશે, તો સ્પ્રિંગને દબાવશો એટલે એ નાની થઈ જાય, મૂકી દેશો એટલે પાછી પોતાની મૂળ જગ્યા ઉપર આવી જાય, એટલે કે પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. હવે પાછી દબાવશો એટલે નાની થઈ જાય. આમ કોઈ પણ પદાર્થ ઉપર દબાવશો તો સ્પ્રિંગને દબાવવાથી એનો આકાર બદલાઈ ગયો. પછી સ્પ્રિંગને દબાવવાથી તેનો જે આકાર હોય બદલાઈ જાય છે. પછી ફૂગો હોય એને દબાવવાથી તેનું પરિમાણ હોય એ બદલાઈ જાય છે. ફૂગો હોય દબાવશો એટલે એનો આકાર અથવા તો એનું જે પરિમાણ હોય બદલાઈ જાય છે. તો આવી રીતે પદાર્થ ઉપર બળની અસર થાય, કાં તો એનો આકાર અને પરિમાણ બદલાઈ જાય, અથવા તો એની જે ગતિની દિશા હોય તે બદલાઈ જાય છે. સ્થિર પદાર્થ હોય ગતિમાં આવી જાય, ગતિમાન પદાર્થ હોય એની સ્થિતિ છે બદલાઈ જાય. આમ પદાર્થ ઉપર જુદા જુદા પ્રકારની બળની અસર થાય. તો પેલા તરીકે બાબત હતી કે પદાર્થ ઉપર બળ કેવી રીતે લગાડી શકાય, અને પદાર્થ ઉપર બળ લગાડશો તો શી અસર થાય, આકાર અને પરિમાણ બદલાઈ જાય.
અથવા તો ગતિની જે દિશા હોય બદલી જાય. સ્થિર પદાર્થ હોય ગતિમાં આવે, ગતિમાન પદાર્થ હોય તેની બીજી દિશા જે બદલાઈ જાય છે. તો આ થોડીક માહિતી હતી. હવે જો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે સંતુલિત અને અસંતુલિત બળો સમજાવો. સંતુલિત અને અસંતુલિત બળ વિશે સમજાવો. તો સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવાય? તો એના માટે આકૃતિ એક દર્શાવેલી છે. એક આ ટેબલ છે. ટેબલની ઉપર એક લાકડાનો બ્લોક મૂકેલો છે. એક હૂક સાથે આ x દિશામાં એક દોરી રાખેલી છે, આ બાજુ એક દોરી રાખેલી છે y દિશામાં. હવે ટેબલ ઉપર એક લાકડાનો બ્લોક એટલે કે ટુકડો હોય એ મૂકેલો છે. હવે એના ઉપર દાખલા તરીકે સંતુલિત બળ કોને કહેવાય અને અસંતુલિત બળ કોને કહેવાય એ સમજાવવાનું. તો હવે દાખલા તરીકે હવે જો બ્લોક છે એને દાખલા તરીકે તમે x દિશામાં ખેંચશો, x દિશામાં ખેંચશો તો બ્લોક છે એ કઈ દિશામાં આગળ વધશે? તો કે x દિશામાં આગળ જશે. હવે તમારે બ્લોક ઉપર x અને y દિશામાં એવી રીતના એક સરખા બળો લગાડવાના છે કે એક જ સરખા બળો, જેટલું બળ તમે x દિશામાં લગાડશો એટલું જ બળ તમે y દિશામાં લગાડશો તો આ જે બ્લોક છે એ શું થશે? તો કે તેની મૂળ જગ્યાએ જ રહેશે. જો તમે x દિશામાં લઈ જાઓ તો એક દિશામાંથી જો આવી રીતના બળ લગાડશો તો x દિશામાં ગતિ કરશે. પછી y દિશામાં ખેંચશો તો y દિશામાં એ ગતિ કરશે. પણ હવે તમે બંને જગ્યાએ જેટલું બળ આ બાજુ લગાડશો x દિશામાં એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લગાડશો તો બ્લોક છે ગતિ કરશે? નહીં કરશે. તો બ્લોક પોતાની મૂળ જગ્યા ઉપર જ રહેશે. તો આ જે બળ છે તો આ સ્થિતિમાં જે બળ લાગે છે ને એને કેવું બળ કહેવાય? તો કે સંતુલિત બળ કહેવાય. કેવું બળ કહેવાય? સંતુલિત બળ. એટલે કે અહીં જો Fx = Fy જો આવું હોય એટલે કે જેટલું બળ એટલે ફોર્સ, બળ એટલે એને શું કહેવાય? ફોર્સ કહેવાય. તો જેટલું બળ x દિશામાં લાગશે તો એટલું જ બળ જો y દિશામાં લાગશે તો જે લાકડાનો બ્લોક છે, બ્લોક એ કેવો રહેશે? તો કે સ્થિર રહેશે. લાકડાનો બ્લોક કેવો રહેશે? સ્થિર. તો આ સ્થિતિમાં જે પદાર્થ ઉપર બળ લાગે છે બંને વિરુદ્ધ દિશામાં, તો આ બંને જે બળો છે એને કેવા બળો કહેવાય? સંતુલિત બળ કહેવાય. કેવા કહેવાય? સંતુલિત બળ. એટલે કે જેટલું એક દિશામાં બળ લાગતું હોય એટલું જ વિરુદ્ધ દિશામાં એટલું જ પાછું જો બળ લાગતું હોય તો જેને કારણે જો સ્થિર પદાર્થ હોય સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ હોય પોતાની અચળવેગી ગતિ ચાલુ રાખશે. તો આવા જે બળો હોય એને કેવા બળ કહેવાય છે? સંતુલિત બળ કહે છે. ત્યાર પછી અસંતુલિત બળ. હવે દાખલા તરીકે જો અહીંયા બીજી સ્થિતિમાં કહી દઉં કે હવે જો Fx એટલે કે x દિશામાં જે લાગતું બળ છે તો x દિશામાં લાગતું બળ એ y દિશામાં લાગતા બળ કરતા વધારે હોય. જો x દિશામાં તમારે x દિશામાં જો બળ એ વધારે લગાડો અને y દિશામાં બળ ઓછું લાગે. બળ તો બ્લોક ઉપર બંને બાજુથી લાગે છે, x દિશામાં લાગે છે અને y દિશામાં પણ લાગે છે. પણ જો x દિશામાં લાગતું જે બળ છે y દિશામાં લાગતા બળ કરતા કેવું હોય? વધારે હોય. તો બ્લોક છે એ x દિશામાં ગતિ કરે છે. x દિશામાં ગતિ કરશે. તો આ સ્થિતિમાં આ જે બંને બળો છે એક Fx અને Fy તો એ બંને બળોને કેવા કહેવાય? તો કે અસંતુલિત બળો કહે છે. જે બાજુ વધારે બળ હશે એ બાજુ બ્લોક ગતિ કરીને જશે. તો
તો આવા જે બળો છે એને કેવા બળો કહેવાય? અસંતુલિત બળ કહે છે. હવે તો સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત બળ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બંને બાજુથી એક જ સરખા મૂલ્યનું જો બળ લાગતું હોય તો આવા જે બળો છે એને સંતુલિત બળ કહેવાય. અને અસંતુલિત બળ કોને કહેવાય? તો કે કોઈ એક પદાર્થ ઉપર બંને બાજુથી જો એક સરખું બળ ન લાગે, એક બાજુથી વધારે બળ લાગતું હોય, એક બાજુથી ઓછું બળ લાગતું હોય, તો જે બાજુ વધારે બળ લાગતું હોય એ દિશામાં પદાર્થ ગતિ કરશે. રેડી? તો સંતુલિત બળ અને અસંતુલિત બળ થઈ ગયું. હવે જો કોઈ પણ પદાર્થ હોય એને પ્રવેગિત કરવા માટે પદાર્થ પર અસંતુલિત બળ લગાડવું જરૂરી છે. સમજાવો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ એને તમારે પ્રવેગિત કરવો છે. પ્રવેગિત એટલે શું? તો કે વેગમાં ફેરફાર કરવો. પ્રવેગિત એટલે શું? તો કે વેગમાં ફેરફાર. ઝડપથી ગતિ કરતો હોય તો ધીમે એને કેવી રીતે કરવો? પછી ધીમેથી ગતિ કરતો હોય તો આપણે એને ઝડપથી કરવો હોય, અથવા તો સ્થિર હોય એને આપણે ગતિમાં લઈ આવવો હોય. તો આવી કોઈ પણ સ્થિતિ આપણે કરવી હોય તો આપણે શું કરવું પડે? તો કે અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે. શા માટે? કોઈ પણ પદાર્થ હોય સ્થિર હોય એને ગતિમાં લઈ આવવું હોય, અથવા તો ગતિમાં હોય એને સ્થિર કરવું હોય, અથવા તો ધીમેથી ગતિ કરતો હોય એને આપણે એની ઝડપ વેગ વધારવો હોય, અથવા તો ઝડપથી ગતિ કરતો એનો વેગ ઘટાડવો હોય, તો એના માટે આપણે શું કરવું પડે? તો કે અસંતુલિત બળ લગાડવું પડે. શા માટે? તો કે એનું ઉદાહરણ આપી દઉં. પહેલું ઉદાહરણ દઈ દઉં તો કે આપણે સાયકલમાં પેડલ મારવાનું બંધ કરી દઈએ તો શું થાય? કે સાયકલ છે, સાયકલ આપણે ચલાવતા હોય તો આપણે સતત ચલાવવી હોય તો આપણે શું કરવું પડે? સતત પેડલ મારવા પડે. જો આપણે પેડલ મારવાનું મૂકી દઈએ તો ધીમે ધીમે સાયકલ શું થઈ જાય છે? ધીમી પડી જાય છે અને એક સમયે ઊભી રહી જાય, સ્થિર થઈ જાય છે. તો આપણે પેડલ મારીને મૂકી દઈએ, સતત સાયકલ ચાલુ રહે છે? એવું થાય છે? નથી થતું. તો આવું શા માટે? તો કે સતત પેડલ મારવાનું બંધ કરી દઈએ એટલે એ ધીમે થોડા સમય પછી એ ધીમે પડી જાય છે. અને આવું ત્યારે થાય છે કે સાયકલ ઉપર લાગતું જે બળ હોય, સાયકલ ઉપર જે લાગતું બળ હોય એના દ્વારા સાયકલ ઉપર લાગતું બળ અને અસંતુલિત બાહ્ય બળ એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. સાયકલ આપણે મારવાનું બંધ કરી દઈએ, સાયકલ ઉપર પેડલ મારવાનું આપણે જો બંધ કરી દઈએ તો શું થાય છે? ઘર્ષણ બળ લાગે. આપણે દિશામાં આગળની દિશામાં જતા હોય એની વિરુદ્ધ દિશામાં શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. જમીનની સાથે હોય એટલા માટે ઘર્ષણ બળ લાગે છે. તો આપણે ઘર્ષણ બળ, તો આપણે જો સતત સાયકલ ચલાવી હોય તો શું કરવું પડે? એ ઘર્ષણ બળની વિરુદ્ધ તમારે ઉપરથી બળ લગાડવું પડે. તમારા દ્વારા બાહ્ય બળ તમે જે લગાડો છો, પેડલ મારો છો, એટલે એ શું કરો છો? તમે પોતે બળ લગાડો છો. કોની વિરુદ્ધ? તો કે ઘર્ષણ બળની વિરુદ્ધ. તો ઘર્ષણ બળની વિરુદ્ધ આ બળ તમે બહારથી લગાડો છો તો એ બળ કેટલું હશે? તો કે ઘર્ષણ બળ કરતા વધારે હશે. જો ઘર્ષણ બળ જેટલું હોય તો સાયકલ સ્થિર થઈ જાય. આ તો ઘર્ષણ બળ કરતા આપણે વધારે બળ લગાડી છે એટલે જે પદાર્થ છે એ આગળની દિશામાં જઈએ. તો જો આપણે સતત સાયકલને ચલાવી રાખવી હોય તો એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે. આ પહેલી બાબત. હવે બીજી બાબત કે જો પદાર્થ એ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે શું થતું હોય? કે પદાર્થ છે એ અચળ વેગથી એટલે કે એક જ સરખા વેગથી ગતિ કરતો હોય તો ત્યારે શું થતું હોય? કે જો એક જ સરખા વેગથી ગતિ કરતો હોય ત્યારે શું થતું હોય? કે પદાર્થ ઉપર લાગતું ધક્કારૂપી બળ અને ઘર્ષણ બળ
એ બંને કેવા હોય છે? સમાન હોય છે. ધક્કારૂપી બળ એટલે કે બાહ્ય બળ જે લાગે છે, પદાર્થ ઉપર જે બાહ્ય બળ લાગે છે ઈ એક ઘર્ષણ બળ જેટલું હોય છે. એટલે કે જો અચળ વ્યક્તિ આ પદાર્થ છે એ દાખલા તરીકે અચળ વ્યક્તિ આમ ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ ક્યારે કરી શકે કે જેટલું બળ આ દિશામાં લાગતું હોય એટલું જ બળ આ દિશામાં લાગતું હોય. એટલે કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ હોય. પદાર્થ જો આ દિશામાં ગતિ કરતો હોય તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. તો હવે આપણે બહારથી કોઈ બળ લગાડી છે, કેટલું બળ? તો કે જેટલું બળ આ દિશામાં લાગે છે એટલું જ બળ આ દિશામાં લાગે. તો ત્યારે જે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે ને ત્યારે એ પદાર્થ અચળ વેગથી ગતિ કરતું હોય. કે ઘર્ષણ બળ જેટલું આપણે બહારથી બળ લગાડી ત્યારે પદાર્થ છે એ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. જ્યારે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારની વાત છે. તો આ બીજી બાબત હતી કે જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એ ધક્કારૂપી જે બળ બાહ્ય બળ છે, બાહ્ય બળ એ કોના જેટલું હોવું જોઈએ? ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ. ધારો કે પદાર્થ જો આ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, દિશામાં જઈએ તો હવે આવી અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? તો કે જેટલું ઘર્ષણ બળ આ બાજુ લાગતું હોય એટલું જ તમારે બાહ્ય બળ આ બાજુ લગાડવું પડે. આવું થાય તો જ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે. નહીતર શું થાય? તો કે એનો થોડીક વાર થાય તો એનો વેગ વધી જાય, પછી થોડીક વાર પછી પાછો એનો વેગ ઘટી જાય, વળી પાછો વધે, ઘટે, વધે, ઘટે, આવું થાય. જો આવું ન કરવું હોય તો શું કરવું પડે? તો કે જેટલું બળ ઘર્ષણ બળ લાગે છે એટલું જ આપણે બળ લગાડવું પડે છે. આ બીજી બાબત થઈ કે કોઈ પણ પદાર્થને પ્રયોગિત કરવા માટે પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે છે. હવે જો ગેલિલિયોના સિદ્ધાંતની સમજૂતી અને નિષ્કર્ષ સમજાવો તો ગેલિલિયા નામના વૈજ્ઞાનિકે ગેલિલિયોએ શું કીધું હતું? તો કે જો એની સમજૂતી કહી દઉં કે ગેલિલિયોએ શું કીધું હતું. તો જો ગેલિલિયોના મત મુજબ હવે આપણે જો અહીંયા એક ઢાળ છે, ઢાળ ઉપરથી આપણે કોઈ પણ પદાર્થ હોય એને આપણે ગબડાવીએ, ઢાળ ઉપરથી આપણે સરકાવીએ. તો ઢાળ ઉપરથી સરકાવીએ એટલે આ ઢાળ ઉપરથી અહીંયા સુધી તો એની મેળે આવી જશે. હવે અહીંયા પહોંચશે એટલે એને ઉપરથી નીચે તરફ જ્યાં સુધી પહોંચ્યો હશે ત્યાં એનો એ વેગ મળશે એને કાંઈ. એટલે ઈ જે પદાર્થ છે આ બાજુ સામેની દિશા ઉપર જશે, સામેના જે ઢાળ છે એના ઉપર ચડશે. તો જેટલા ઊંચાઈ સુધી અહીંયા પદાર્થ હતો એટલી જ ઊંચાઈ સુધી અહીંયા પદાર્થ છે પહોંચશે. તો અહીંયા તો આપણે કોઈ પણ પ્રકારનું બળ લગાડેલું નથી, છતાં પણ બળ ક્યાંથી આવ્યું? તો કે ઊંચાઈ ઉપરથી પ્રાપ્ત કરેલું છે. તો ઊંચાઈ ઉપરથી આપણે મૂકશી, અહીંયા મૂકશી એટલે નિશ્ચિત વેગ પ્રાપ્ત કરે. એટલે ઈ જે વેગ છે એને કારણે પદાર્થ છે આ દિશામાં આ ઢાળ ઉપર ચડી જશે. તો હવે આપણે શું કરીએ? તો કે બીજી આપણે વિચારીએ. જો આપણે પદાર્થ છે એને ઢાળ ઉપરથી આપણે ગબડાવીએ છીએ તો હવે સામેની બાજુ જેટલી ઊંચાઈથી આપણે એને ગબડાવ્યો હશે, એ સરકાવ્યો હશે એટલી જ ઊંચાઈ સુધી સામે જશે. પણ હવે આપણે શું કરવાનું છે? તો કે આ જે ઢાળ છે એ ધીમે ધીમે આપણે ઓછા કરતા જાય. એટલે કે આ જે નમન કોણ ખૂણાઓ જે ઢાળ છે એ ઓછા કરતા જાય. તો કે જો પદાર્થ અહીંથી મૂકેલો છે તો પેલા ઢાળ એટલે θ1 ખૂણે આપણે અહીંયા જો રાખેલો હોય, જો આપણે એટલો ઢાળ રાખેલો હોય આ પદાર્થને અહીંથી આપણે સરકાવીએ અને જો આપણે ઢાળ આટલો રાખીએ, આ θ1 જેટલો ઢાળ રાખીએ તો આ પદાર્થ ગતિ કરી અને અહીંયા સુધી આવશે. જો આટલો ઢાળ રાખીએ, θ1 જેટલો ઢાળ રાખીએ તો અહીંયા સુધી આવશે. પછી આ જે ઢાળ છે થોડો ઓછો કરી નાખીએ અને આટલો જ ખાલી ઢાળ રાખીએ, આટલો જ. તો આટલો ઢાળ રાખીશું તો પદાર્થને પછી અહીંથી મૂકીશું તો પદાર્થ છે એ અહીંયા સુધી પહોંચશે. જેટલી ઊંચાઈથી મૂકેલો હશે એટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. પછી આપણે જાણો કે પછી પાછો આપણે જે નમન કોણ એટલે કે જે ઢાળ છે આપણે ઘટાડીશું
તો પાછું આપણે ઢાળ ઘટાડીએ તો શું થશે? ઓકે, વળી પાછું આપણે જો ઢાળ ઘટાડીએ તો પદાર્થને અહીંથી મૂકીશું અને વળી પાછું આપણે ઢાળ ઘટાડશું તો પાછો પદાર્થ અહીંયા સુધી પહોંચે. તો જેટલી ઊંચાઈએથી મૂકેલો હશે એટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. પણ ફેર શું છે, તફાવત શું છે? તો કે દર વખતે જો અહીંથી મૂકેલીએ તો દરેક વખતે ઊંચાઈ એની સરખી છે, પણ અહીંથી એનું અંતર છે વધી જાય છે. જેટલી ઊંચાઈએ મૂકેલો છે એટલી ઊંચાઈએ પહોંચે. તો આનું તમે અંતર ગણશો તો ત્યાર પછી તમે વળી પાછું અહીંથી ઢાળ ઉપરથી મૂકશો અને બીજો જે ઢાળ લાવશો અને એની ઊંચાઈ જે છે એટલી ઊંચાઈ હશે, પણ અહીંથી એનું જે અંતર શું થાય છે? વધી જાય છે. તો આના કરતા આ જે અંતર છે કેવું છે? વધારે. હજી તમે ઢાળ ઘટાડશો તો પાછી એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને વધારે અંતર કાપવું પડે છે. આવી રીતના જેમ જેમ તમે ઢાળ ઘટાડતા જાઓ તેમ તેમ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે પદાર્થનું જે અંતર છે એ શું થાય છે? વધતું જશે. હજી તમે આને થોડો ઢાળ ઘટાડશો તો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને એટલું વધારે અંતર કાપવું પડે. તો આવી રીતના ઢાળ એકદમ શૂન્ય કરી નાખશો કે ઢાળ જે તમારે રાખવો નથી એકદમ શૂન્ય કરી નાખશો અને પદાર્થને અહીંથી તમે એકદમ મૂકી દો. તો આજે એકદમ ઢાળ શૂન્ય કરી નાખો તો પદાર્થ છે એ પદાર્થ એ સતત આ દિશામાં શું થાય છે? તો કે ગતિ કરતો રહે. એવું વિચારી શકાય કે ન વિચારી શકાય? વિચારી શકાય કે જો પદાર્થ છે, પદાર્થ એક ઢાળ ઉપરથી આપણે પસાર કરીએ છીએ, એ ગબડાવીએ છીએ, તો જેમ જેમ સામેની બાજુ ઢાળ તમે ઓછા કરતા ગયા એમ એમ અંતર શું થતું ગયું? વધતું ગયું. હવે જો આપણે ઢાળ એકદમ શૂન્ય જ કરી નાખીએ, ઢાળ એકદમ શૂન્ય જ કરી નાખીએ તો પદાર્થ છે તો આ પદાર્થ ગતિ કરતો રહે છે. એના કારણે શું પણ આ વસ્તુ ક્યારે કહી શકાય કે જો ઘર્ષણ રહિત સપાટી હોય તો આવું કરી શકાય. બાકી વાસ્તવમાં આવું શક્ય નથી. વાસ્તવિકની અંદર ઘર્ષણ રહિત સપાટી મળવી અશક્ય છે. કોઈ પણ પદાર્થ અહીંયા ઘર્ષણ બળ તો લાગે જ. ગેલિલીનો સિદ્ધાંત હતો.